નમસ્કાર મિત્રો, આજની આ ઇમરજન્સીમાં બોલાવેલી સભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ કદાચ જાણતા હશો કે જેડબલ્યુ મેન્સ 2021 નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા એનું ઇન્ફોર્મેશન અને પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં આવી છે. એ અંતર્ગત આજની આ સભા 12થમાં અભ્યાસ કરતા એ ગ્રુપ ઉપરાંત બી ગ્રુપ બંને માટે સંયુક્ત રીતે હું એડ્રેસ કરી રહ્યો છું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA ઘણા બધા પ્રકારની એક્ઝામ લે છે. એમાં જેડબલ્યુ મેન્સ પણ લે છે અને નીટ પણ લે છે, જે બંને તમને લાગુ પડે. આપણા ભારત સરકારના એજ્યુકેશન મિનિસ્ટર પોખરિયાલ નિશંક તરીકે ઓળખાય છે. એમણે 2 દિવસ અલગ અલગ મંચ ઉપર એજ્યુકેશનના બધા સંકળાયેલા લોકોના પ્રશ્નોના ઉત્તર આપતી વખતે જે માહિતીઓ આપી એના આધારે NTA અત્યારે હરકતમાં આવ્યું છે અને જે નિર્ણયો લેવામાં આવ્યા છે એ આપણને બધાને લાગુ પડે છે. એટલે ટાઈમ ટેબલ જે અત્યારે 17મી જાન્યુઆરી સુધીનું તમને આપી અને ચાલુ કર્યું છે એમાં એક બદલાવ કરવો પડે એમ છે. એટલે આજની સભા વાલી વિદ્યાર્થી બધા માટે બહુ અગત્યની છે. એક પછી એક વાત હું કરું તો સૌપ્રથમ તો જેડબલ્યુ મેન્સ 2021 એમાં પહેલો બદલાવ એ છે કે જે જાન્યુઆરી અને એપ્રિલમાં લેવામાં આવતી હતી એ વર્ષમાં જે 2 વાર હતી એની જગ્યાએ 4 વખત ગોઠવવામાં આવી છે. 4 સેશન, એમની ડેટ્સ તમે જોઈ લો. સેશન 1 ફેબ્રુઆરી 23rd to 26, 4 દિવસની વચ્ચે મોર્નિંગમાં અને આફ્ટરનૂનમાં 2 સેશન હોય. અને જે વિદ્યાર્થીઓએ ઓનલાઈન એપ્લિકેશન કરી છે અને એમને જે સેન્ટર ફાળવવામાં આવ્યું છે એ સેન્ટર પર જઈને ટોટલી CBT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, જે પહેલેથી હતી જ તે, એ નવીન નથી. નવું એટલું છે કે 2ની જગ્યાએ 4 સેશન એમણે ગોઠવ્યા છે. કોઈને પહેલું સેશન જ આપવું છે કે પહેલા 2 સેશન આપવા છે કે 4 આપવા છે, પહેલી વખતે ફોર્મ ભરવું કમ્પલસરી છે, જેની પ્રોસેસ અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે. પછી જેટલા સેશનમાં તમે એક્ઝામ આપશો, જેટલી વખત, એ પ્રમાણે બહુ ટૂંકા ગાળા માટે દર વખતે એ એપ્લાય કરવાનો વિન્ડો ખુલશે ત્યારે તમારે તમારી ચોઈસ આપવાની, મારે સેશન 2માં એપ્લાય કરવાનું છે, એની ફીસ ભરવાની. વળી સેશન 3 પહેલા એ લોકો નોટિફિકેશન આપીને થોડો સમય સુધી પોર્ટલ ખોલશે, જ્યાંથી તમે સેશન 3 આપવા માંગતા હો તો એની ફીસ પે કરવાની છે. ફીસ ₹650 ઓપન કેટેગરી બોયઝ, ગર્લ્સ અને રિઝર્વ કેટેગરી બધા માટે ₹325 છે, ₹325. તમે આ 4 સેશનમાંથી જે સારામાં સારો સ્કોર ધરાવતા હશો એ તમારા મેરિટનો સ્કોર ગણાશે. આટલી વાત ક્લિયર. હવે કઈ કઈ ઇવેન્ટ્સ છે એ બધી વસ્તુ ત્યાં આપી છે. એપ્લિકેશન ફોર્મ રિલીઝ થઈ ગયા છે ગઈકાલથી. લાસ્ટ ડેટ જાન્યુઆરી 16 છે, ઉત્તરાયણ પછી ફોર્મ ભરવાની. ફી પેમેન્ટની 17 તારીખ છેલ્લામાં છેલ્લી છે, 17 જાન્યુઆરી. અને 19 થી 21 જાન્યુઆરી તમારે કંઈ એની અંદર કરેક્શન હોય તમારી વિગતોમાં તો તમે કરી શકો. એડમિટ કાર્ડ ફર્સ્ટ વીક ઓફ ફેબ્રુઆરીમાં રિલીઝ કરશે. રિઝલ્ટ એક્ઝામ પછી 4 થી 5 દિવસમાં દરેક સેશનમાં 4-5 દિવસમાં જ રિઝલ્ટ આપી દેવામાં આવશે. એટલે આગળના સેશનની તૈયારી કરવી કે નહીં સ્ટુડન્ટને ખ્યાલ આવે. માર્ચ પછી એપ્રિલ પછી મે, આ બધા સેશનની ડેટ્સ મેં અગાઉ બતાવી એ જ છે. હવે તમારા માટે અમારી એડવાઇસ શરૂ થાય છે. કોણે જેડબલ્યુ મેન્સ આપવી જોઈએ? સ્વાભાવિક છે કે એ ગ્રુપના એવા સ્ટુડન્ટ કે જે પહેલેથી જેડબલ્યુની પ્રિપરેશન આપણે ત્યાં કરી રહ્યા છે, એમણે તો જેડબલ્યુ મેન્સ આપવાની છે, પૂરતી સિન્સિયરિટી સાથે આપવાની છે. બાકીની બધી બાબતો સાઈડમાં મૂકી અને આ એક્ઝામ આપવાની છે. પરંતુ આ વખતે બોર્ડની એક્ઝામ મેમાં છે. મેનું ફર્સ્ટ કે સેકન્ડ વીક જે આવે તે
મિડલ મે જેવો અંદાજ આપણે કાઢી શકીએ, એટલે સેકન્ડ વીક જેવું. તો જેમણે જેડબલઈની જેમ ભલે પ્રિપેર ન કરી હોય, ભલે આપણે ત્યાં જેડબલઈના જે અલગ ટીચર્સ છે એમના લેક્ચર એટેન્ડ ના કર્યા હોય, પરંતુ 11th અને 12th તમે ભણ્યા છો અહીંયા, એ સીબીએસઈનો સિલેબસ છે. હવે ગુજરાત બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડના સિલેબસમાં એક અક્ષરનો ફરક નથી. તો જે વિદ્યાર્થીઓ જેડબલઈ ભલે રાખ્યું નથી, આપણે જે લેક્ચર એટેન્ડ ભલે ન કર્યા હોય સેપરેટ, પરંતુ એમને 10મા ધોરણમાં 80 કે ઉપર પર્સન્ટેજ હોય, એમણે આ તૈયારી કરી લેવાય. અત્યારે અમે જે એનો PSTWSTનો રાઉન્ડ લોન્ચ કરીએ છીએ એમાં એને જંપલાવી દેવાય. ક્યારેક શું બને છે તમને કહું કે બોર્ડના પર્સન્ટેજથી એડમિશન ન મળે, જેડબલઈમાં જો આવી ગયા હોય તો એના દ્વારા એડમિશન મળી જતું હોય. અને ઘણી વખત આપણી બિલીફ સિસ્ટમ એવી હોય કે મારાથી બે વસ્તુ નહીં થાય. હકીકતમાં તમે બોર્ડ કરો તો તમારામાં આઈક્યુ જો સારો હોય, મેમરી પાવર, એપ્લિકેશનનો પાવર સારો હોય, તો લક બાય ચાન્સ તમને સ્કોર સારો મળી પણ જાય એમ હોય. અને અત્યારે જે તમે ફેબ્રુઆરીમાં આપવાના છો, 22મી ફેબ્રુઆરીથી 26મી, 23થી 26ની વચ્ચે, એ પછી પાછા બોર્ડની પ્રિપરેશનનો ફૂલ ટાઈમ મળવાનો છે. માર્ચ આખો, એપ્રિલ આખો, મેનો જે કાંઈ સમય મળે તે, આ એક્ઝામ પછી ફેબ્રુઆરીનું જે એક વીક મળે એ તમને ટાઈમ પૂરતો મળવાનો છે. એટલે બોર્ડ સફર થશે કે બોર્ડમાં કંઈક કચાશ રહી જશે એવું માનવાને કારણ નથી. અને હું એવા વિદ્યાર્થીની વાત કરું જેમને 10મા ધોરણમાં 80% ઉપર માર્ક હોય, ટોટલ 80% ઉપર, અથવા મેથ્સ સાયન્સમાં 80% ઉપર. આ તો મારે કોઈક ટકા કહેવા પડે. બાકી કોઈને એમ હોય કે હું 75% છું, મારે દેવી છે જેડબલઈ મીન્સ, તો એ તે દઈ શકશે. અમારા સ્ટાફ આવતીકાલ સુધીમાં તમને એક ગ્રુપના સ્ટુડન્ટને ટેલિફોનિક કોન્ટેક્ટ કરીને પૂછશે. જે લોકોના જેડબલઈના લેક્ચર ચાલુ છે એને પૂછવાની જરૂર નથી, એમણે ફરજિયાત આપવાની જ છે. પણ જેને જેડબલઈ નથી રાખ્યું આપણે ત્યાં અને પ્રમાણમાં હોશિયાર વિદ્યાર્થીઓ છે, એને આપવી જોઈએ એવી અમારા બધા શિક્ષકોની ભલામણ છે. કમ્પલસરી નથી. ડિસિઝન અમારો ફોન આવે એ પહેલા 2-4 કલાકમાં જ પેરેન્ટ્સ સાથે ડિસ્કશન કરી અને તમારે લઈ લેવો પડશે. કારણ કે તમારે કોર્સ પૂરો થાય આપણો એ પછી અમે બધા માટે અલગ અલગ પ્લાન ટેસ્ટના કરેલા છે. એટલે તમારે કયા પ્લાનમાં જોડાવવું એ તમે નક્કી કરી શકો. અત્યારે હજી 30મી ડિસેમ્બર સુધી બધાનો સિલેબસ કમ્પ્લીટ એક સરખો હાલવાનો છે. એ ગ્રુપ, બી ગ્રુપ, જેડબલઈ, નોન જેડબલઈ બધા. એટલે એવી ઇમરજન્સી નથી, પણ અમે પૂછીએ ત્યાં તમારે જવાબ દઈ દેવો જોઈશે કે તમારે જેડબલઈમાં એપિયર થવું છે કે નહીં. તો અમે તમને આગળ 30મી ડિસેમ્બર પછી એ પ્લાનમાં લઈ જઈએ, જેડબલઈ વાળા કે જેડબલઈ વગરના. ક્લિયર થાય છે? પછી બધા જ બી ગ્રુપ વાળાએ દેવાની છે જેડબલઈ. એને નીટના એક્સપિરિયન્સ માટે દેવાની છે. કારણ કે સેન્ટરના એજ્યુકેશન મિનિસ્ટર બોલ્યા કે અમે વિચારી રહ્યા છીએ આ કોરોનાને કારણે કે નીટ પણ આ વર્ષ પૂરતી એટલીસ્ટ ઓનલાઈન લઈ શકે છે એ લોકો. અને માની લો કે ના પણ લે, તમારે કોઈ ખોટા શંકા કુશંકામાં જવાનું નથી. આપણે અત્યારે ખુલ્લામાં ડિસ્કશન કરીએ છીએ કે ખોટા તારણો કાઢવા કે ટેન્શન લઈ લેવું કે એવી કોઈ વાત નથી. ન લે તો ન લે, પણ કદાચ લે પણ ખરા. ઇવન ક્લિયર જ હતું કે નહોતું લેવાનું ગયા વર્ષે, તોય ઘણા બધા છોકરાએ જેડબલઈ મેન્સ જાન્યુઆરીમાં આપી હતી. એમને એનટીએનો એક્સપિરિયન્સ તો થઈ જાય, અલગ સેન્ટર પર જઈને એક્ઝામ આપવાનો અનુભવ તો થઈ જાય. કોરોનાના સંજોગોમાં કેવી રીતે બોર્ડની અને સેન્ટરની આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામ અપાય, ત્યાં કઈ કઈ તકેદારીઓ હોય, એનો એક ખોટો મનમાં હાવ હોય તો નીકળી જાય. એ લોકોએ બી ગ્રુપ વાળાએ કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એટેમ્પ કરવાના. મેથ્સ તમારું એવું સારું હોય તો જેટલું આવડે એટલું કરવાનું. પરંતુ 31મી ડિસેમ્બરથી અમે જે પીએસટીનો પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ એમાં અમે 3 પ્લાન રાખવાના છીએ. આગળ વાત કરું છું. જેડબલઈ જેને પહેલેથી રાખેલું છે એનો પ્લાન,
જેને એ ગ્રુપ છે જેડબલ્યુ નથી આપવાની ઈચ્છાવાળા નહીં આપવાની ઈચ્છાવાળા, એ બેના પ્લાન જુદા હશે. અને બી ગ્રુપનું આખું ટેસ્ટ પ્લાનિંગ નીટને આધારિત હશે, એમાં બાયોલોજી પણ હશે. ભલે એ લોકોને જેડબલ્યુ આપી છે છતાંય બાયોલોજીને સાઈડમાં મૂકવાનું નથી. એટલે એમની જે પીએચડીના રાઉન્ડો ગોઠવશું અમે, એની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ત્રણેય હશે. અને એને કોઈ પ્રકારની WST નહીં ગોઠવીએ. આપણી ઓરિજિનલ નીટને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની. જે દિવસે તમારો જેડબલ્યુ મેન્સ આપવાનો વારો આવે ત્યારે આપી આવવાની. બી ગ્રુપ માટે એક એડવાઇસ એવી રહેશે કે તમને જો ભાવનગર સેન્ટર મળે અથવા તમારું જે વતનનું સેન્ટર હોય, તમે જ્યાં રહેતા હો ત્યાંનું સેન્ટર માગો અને તમને મળી જાય તો એમણે દેવી, નહીતર એપ્લાય કરી દેવાનું. જે તે વખતે ન દેવું હોય તો નહીં દેવાની, એપ્લાય કરી દેવું જોઈએ બધાય. અને તમારું માગ્યું સેન્ટર તમને મળે અને કોઈ મુશ્કેલી વગર તમે આપી શકો એમ હોય તો આપી દેવાની. હું કહું છું બરાબર સમજજો કે તમે ભાવનગરમાં રહો છો અને ભાવનગર સેન્ટર માગ્યું અને તમને વડોદરા સેન્ટર મળ્યું તો વડોદરા સુધી લાંબા થવાની બી ગ્રુપને જરૂર ન હોય. છતાંય એ વખતે કોરોના ફ્રી જમાનો થઈ ગયો હોય, સંજોગો અત્યારે છે એ કરતા સલામત થઈ ગયા હોય, તમારે ત્યાં જઈને દેવું હોય તો તમારી ચોઈસ છે. હું બધી તમને મારા અભિપ્રાયો આપી રહ્યો છું. એટલે બી ગ્રુપ વાળા ખાલી જેડબલ્યુ મેન્સ આપવાની છે સેશન 1 અને સેશન 2 થી. એમને કઈ એમના માર્ક લઈને કશું સિદ્ધ નથી કરવાનું. પણ સેશન 1 અને સેશન 2 માં એ લોકો ફિઝિક્સ, કેમિસ્ટ્રી એટેમ્પ કરી અને પોતાનું ભય છે એ દૂર કરી શકે, પોતાનું ઇવેલ્યુએશન કરી શકે કે મને આવડતો હોય તો ત્યાં કેવી સ્થિતિ થાય છે. અને રખેને નીટ પણ ઓનલાઈન આ વર્ષ પૂરતી લેવામાં આવે તો એક અનુભવ થઈ જાય, એટલા માટે આપવાની છે. એટલે અમારી એડવાઇસ છે કે બી ગ્રુપના બધા જ વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરશે. કારણ આ વર્ષે અમે બધાને એટલા માટે કહી રહ્યા છીએ કે નીટ કદાચ ઓનલાઈન લેવાય. ગયા વર્ષે અમે એવું કહેલું કે જેની 350-400 ની બહારની રેન્જ રહેતી હોય નીટમાં, આપણી ટેસ્ટોમાં, એ લોકો જેડબલ્યુ મેન્સ આપે, એવી અમારી એડવાઇસ હતી. આ વખતે સંજોગો ચેન્જ થયા છે અને તમારે પણ કદાચ નીટ આવી શકે ઓનલાઈન. પાછું બોર્ડ દૂર છે એટલે એક પીએચડીના રાઉન્ડનો અનુભવ થઈ જાય અને સાથે સાથે એ રાઉન્ડને અંતે તમે એક્ઝામ પણ આપી શકો. એ માટે અમે બી ગ્રુપ માટે પણ ભલામણ કરીએ છીએ. ફી તમારે જે એની ભરવાની થતી હોય એ 650 કે 350 એ થતી હોય એ તમારે ભરવાની થશે. અને તમે એ ટેસ્ટનું ફોર્મ તો એટલીસ્ટ ભરી દેજો, પછી જે તે વખતે આપવી ના આપવી તમારા હાથની વાત રહેશે. હવે આપણે શું પ્લાનમાં મોડિફિકેશન કરીએ છીએ? અત્યારનો પ્લાન તમારી પાસે ટાઈમ ટેબલ સહિત છે જ 17 જાન્યુઆરી સુધીનો. એમાં આપણે જે સિલેબસ બાકી હતો એ પૂર્ણ કરવો ધીમે ધીમે 12થનો, અને સાથે સાથે 11-12માંથી એવા પસંદ કરેલા 7 મોટા ચેપ્ટર એનું ડિટેલ રિવિઝન કરવું, જેથી કરીને પાછળ રિવિઝન વખતે એવા ચેપ્ટરોમાં બહુ એટેન્શન આપવું ના પડે. પરંતુ સંજોગો બદલાયા છે એટલે આપણે પ્લાન ચેન્જ કરી રહ્યા છીએ. હવે 2 જાન્યુઆરીને શનિવારે તમારો સિલેબસ 12થનો આપણે કમ્પ્લીટ કરીશું. એટલે આવતીકાલથી જ તમારું ટાઈમ ટેબલ ચેન્જ થશે. નહીં ચેન્જ થયેલું ટાઈમ ટેબલ મારી આ સભાને અંતે તમને મેસેજ દ્વારા મોકલવામાં આવશે. પછી 7 વીક એટલે ટિલ 20th ફેબ્રુઆરી, 23rd થી જેડબલ્યુ મેન્સ છે, તો 7 વીક PhD-WST નો રાઉન્ડ જેડબલ્યુનો શરૂ થશે. આમાં ડિફરન્ટ પ્લાનિંગ ફોર ડિફરન્ટ સ્ટુડન્ટ્સ છે. સ્ટુડન્ટ્સ કયા કયા? એ ગ્રુપ જેડબલ્યુ આપવાવાળા, એ ગ્રુપ જેડબલ્યુ ન આપવાવાળા અને બી ગ્રુપ, 3 પ્રકારના સ્ટુડન્ટ થઈ ગયા. એ ગ્રુપ અને જેડબલ્યુ આપવાવાળા છે. આપવાવાળા એટલે જેને પહેલેથી જેડબલ્યુ કર્યું છે એ પણ આવી ગયા, અને જે 80 કરતા વધારે 10માના ટકાવાળા છે અને એમને ઈચ્છા છે, જ્યારે અમે ફોન કરી ત્યારે ઈચ્છા જણાવશે, એ બધાએ આ પ્લાન 1 ફોલો કરવાનો છે, જેમાં 7 વીક દરમિયાન
5 વીક પીએસટી હશે, એટલે એક સબ્જેક્ટની 5 વીક પીએસટી, અઠવાડિયામાં 2 આવે એટલે 10 પીએસટી આવે. 10 ટેસ્ટમાં આખો સિલેબસ પૂરો કરવાનો આવે. ધારો કે ફિઝિક્સની વાત કરું, 30 ચેપ્ટર હોય તો એક ટેસ્ટમાં અરાઉન્ડ 3 ચેપ્ટરનો સિલેબસ હોય. ડેઇલી ટેસ્ટ હશે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ. બરાબર છે. છેલ્લા 2 વીક જે હશે 20 ફેબ્રુઆરી પહેલાના, એમાં WSTનો રાઉન્ડ હશે. મતલબ તમે રવિ, સોમ, મંગળ વાંચો, બુધવારે આખા કોર્સની ટેસ્ટ આપો. વળી ગુરુ, શુક્ર અને શનિવારે કે રવિવારે તમે ટેસ્ટ આપો. આવી રીતે વીકમાં 2 WST, એવી ટોટલ 4 WST ત્યારે આવશે. આ આખા પ્લાનિંગ દરમિયાન સન્ડે મોક ટેસ્ટ હશે જ તે, અને એ મોક ટેસ્ટના સિલેબસમાં બધું ઉમેરાતું જશે. 5 પીએસટીના અંતે મોક ટેસ્ટ હશે તો 5 પીએસટીનો સિલેબસ હશે. આ પ્રમાણે આ લેશું અને આ શરૂ થશે 3 જાન્યુઆરીથી. ત્યારે સભામાં પાછું ક્લિયરલી ટાઈમ ટેબલ ને બધું સમજાવીશું ને તમને આપીશું. અત્યારે તમારે ટાઈમ ટેબલ યાદ નથી રાખવાનું. બ્લુ પ્રિન્ટ જે છે આખી, એ હું ખાલી તમને કહી રહ્યો છું. પછી પ્લાન બી છે, એ ગ્રુપ, સાંભળજો, એ ગ્રુપ બોર્ડની તૈયારી કરવા વાળા છે, જેને જેડબલ્યુ નથી આપી. એ લોકોને અમે WST નહીં ગોઠવીએ, માત્ર પીએસટી જશે. 7 વીક એટલે 7 દુ 14 પીએસટી આવે. એક સબ્જેક્ટની 14 પીએસટી આવે. એમને અમે 12થનો સિલેબસ રાખશું. આપણા બોર્ડે જે કટ કરેલો છે એ જ સિલેબસ રાખશું. જે 20-30% કાપ્યો છે એ કાપી નાખશું, અને કટ કર્યા પછી જે વધ્યો છે એ સિલેબસમાંથી જ આપણે ટેસ્ટ લેશું. એટલે આ જે બોર્ડની પ્રિપેરેશન કરવા વાળા વિદ્યાર્થીઓ છે એનીથી 7 વીક પીએસટી ચાલશે, પણ એને માત્ર 12થનો સિલેબસ હશે. અરાઉન્ડ એક ચેપ્ટર જેવું જ હશે. આખું લખીને વ્યવસ્થિત તૈયાર કરવાનું. અને જે તે વસ્તુ લોન્ચ કરશું ત્યારે એ બધાની કેમ તૈયારી કરવી એ અમે તમને સભાઓ દ્વારા કહીશું. WST શરૂ થવાની હોય ત્યારે WSTની પાછી સભા કરશું. દરેક વસ્તુનો જે તે સમયે અમે તમને ગાઈડન્સ આપતા રહીશું. અત્યારે હું માત્ર ઉપર છેલ્લું ઓવરવ્યૂ બ્લુ પ્રિન્ટ આપી રહ્યો છું. એટલે બોર્ડ વાળા માટે આ થઈ ગયું. અને બી ગ્રુપ છે એનો પ્લાન 3 છે. એને કોઈ WST નહીં. એને 7 દુ 14 પીએસટી 11th 12th બેની નીટની હશે. એટલે એમને અરાઉન્ડ 2 ચેપ્ટર જેવો સિલેબસ હશે. પછી સબ્જેક્ટ પ્રમાણે કોઈકમાં 2.5 ચેપ્ટર, 3 ચેપ્ટર, 1 ચેપ્ટર એવું થઈ શકે. પણ તમે સમજો છો ને, મેં 14 ભાગ કર્યા આખા સિલેબસના. એટલે 20 ફેબ્રુઆરી આજુબાજુ સુધીમાં એક વખત લગભગ બી ગ્રુપ વાળા ડેઈલી 2 ચેપ્ટરની તૈયારી અંદાજિત કરી અને એક વખત આખા સિલેબસમાંથી પસાર થઈ જશે. આ આપણે દર વખતે કરવાનું જ હોય. એમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ 3 સબ્જેક્ટ હશે. આમાં તમારે જે દિવસે જેડબલ્યુ તમારે આપવાનો દિવસ આવે તે દિવસે આપી આવવાની. એકાદ દિવસ વાંચીને એને મનમાં નહીં રાખવાની. એના માર્ક સાથે મતલબ નથી, એના અનુભવ સાથે, મિસ્ટેક સુધારવા સાથે અને માહોલથી પરિચિત થવા સાથે મતલબ છે. ક્લિયર થઈ ગયું? All A group students will be contacted by teachers on phone for their choices. એટલે જેડબલ્યુ વાળા છે, જેડબલ્યુ વાળા નથી પણ જેડબલ્યુ આપી છે, અને એ ગ્રુપ છે પણ જેડબલ્યુ નથી આપી, માત્ર બોર્ડ કરવું છે, એ ત્યારે તમારે લખાવી દેવાનું રહેશે. હજી આપણી પાસે ટાઈમ છે 30મી ડિસેમ્બર સુધી. ત્યાં સુધી તો બધા એક સરખું ભણવાનું જ છે. હવે તમારું ટાઈમ ટેબલ ચેન્જ થશે. એ પ્રમાણે ટેસ્ટનો સિલેબસ ચેન્જ થશે. જે અત્યારે તમને 17 જાન્યુઆરી સુધી જે આખું ટાઈમ ટેબલ અમે સવારથી રાતના 11 સુધીનો આપતા હતા, એ બદલાવીને અમારે તમને આપવું પડશે. એટલે એ ધ્યાનમાં તમે રાખજો કે હવે ટેસ્ટનો સિલેબસ પણ બદલાશે, ભણવાનું વધી જશે, પાછું રિવિઝન કરવાનું ઘટી જશે, કારણ કે હવે આપણે 2 જાન્યુઆરી સુધીમાં સિલેબસ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. એપ્લિકેશન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. સ્કૂલ એમાં કે પિક્ચરમાં આવે નહીં નોર્મલી, કારણ કે આખી ઓનલાઈન સિસ્ટમ છે. સ્કૂલના કોઈ જગ્યાએ સહી સિક્કા પણ ના હોય, સ્કૂલની કોઈ પ્રકારની રિસ્પોન્સિબિલિટી પણ ના હોય. સ્કૂલ આપણા બાળકો માટે સ્કૂલની ઈચ્છાથી એક સપોર્ટ સિસ્ટમ ગોઠવશે.
સપોર્ટ સિસ્ટમ મતલબ કે જે લોકો અહીંયા આવી શકે એમ હોય એને અહીંયા કોમ્પ્યુટરમાં બેસાડીને અમારો સ્ટાફ છે એને ફોર્મ કેમ ભરવું એ ભરાવી દેશે, એને હેલ્પ કરશે. ફોર્મ ભરવાનું સ્ટુડન્ટ અથવા પેરેન્ટ્સને ઓનલાઈન જ છે. આ સ્કૂલનો એક નૈતિક સપોર્ટ તમને મળી રહ્યો છે. એટલે સ્કૂલે બોર્ડનું ફોર્મ હોય તો એ સ્કૂલની જ રિસ્પોન્સિબિલિટી હોય, સ્કૂલ થ્રુ જ ભરવું પડે તમારે. જ્યારે કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં કોઈ સ્કૂલ ના આવે, કોઈ કોચિંગ સેન્ટર ના આવે, એ માત્ર વિદ્યાર્થીએ જ તે ઓનલાઈન ભરવાનું હોય છે. પરંતુ આપણા બાળકો માટે આપણી સંસ્થા છે એનો અમુક સ્ટાફ અને અમુક કોમ્પ્યુટર એ બધો અભ્યાસ કરી અને તમને હેલ્પ કરશે. એટલે જે લોકો રૂબરૂ આવી શકે એના માટે અહીંયા વ્યવસ્થા હશે. તમને મારી આ સભા પૂરી થયા પછી ફોર્મ ભરવા માટેનો મેસેજ પણ વ્યવસ્થિત ડિટેલમાં મળી જશે કે તમારે કોનો કોન્ટેક્ટ કરવો, કેવી રીતે અહીંયા ફોર્મ ભરવા આવવું વગેરે. હવે જે લોકોને અહીંયા સુધી આવવું નથી એને અમે ઓનલાઈન સપોર્ટ આપશું. એ સપોર્ટ બે રીતે આપવાના છીએ. અમે આખો ડિટેલમાં કેમ ફોર્મ ભરવું એનો પ્રી રેકોર્ડેડ વિડીયો અહીંયા આવવા ઈચ્છનાર કે ન ઈચ્છનાર બધા સ્ટુડન્ટને મોકલશું. એટલે કદાચ લોકલ જો અહીંયા સામે જ રહેતો હોય પણ એને આનાથી સમજાય છે ફોર્મ ભરાઈ જતું હોય એને કંઈ સ્કૂલ પર આવવાની જરૂર ના રહે. બહાર ગામના વિદ્યાર્થી છે એને અહીંયા ધક્કો ન ખાવો પડે. શક્ય હોય તો બધા એજ્યુકેટેડ હોય છે, પોતપોતાની રીતે ફોર્મ ભરી જ દે. ઇન્ફોર્મેશન બુલેટિનની કોપી પણ તમને મોકલવામાં આવશે. એ વાંચીને પણ ઘણી બધી ખબર પડી જાય. છતાંય તે આ પ્રી રેકોર્ડેડ વિડીયો તમને મોકલીએ પછી કાંઈ ન સમજાય તો તમને મેસેજમાં અમે ટેલિફોન નંબર પણ મોકલીશું, જેના ઉપર કોન્ટેક્ટ કરીને તમે ક્યાંક અટકતા હો તો આપણા ટીચરને પૂછી ટેકનિકલ ને આઈટી ડિપાર્ટમેન્ટનો સપોર્ટ લઈ અને તમે એ ઓનલાઈન ઘેર બેઠા પણ ભરી શકશો. હું આ બાબતમાં રિપીટ કરું કે સ્કૂલની કોઈ આમાં ફરજ આવતી નથી. સ્કૂલ તમને હેલ્પ કરે છે, માર્ગદર્શિત કરે છે. ઓનલાઈન વિદ્યાર્થી વાલીએ જાતે આ ફોર્મ ભરવાનું હોય છે. અહીંયા સ્કૂલ પર પણ ફેસિલિટી છે. જે વિદ્યાર્થીઓ અહીંયા રૂબરૂ આવીને એ ફોર્મ અમારા સપોર્ટ સ્ટાફની હાજરીમાં ભરવા માંગતા હોય એ મોસ્ટ વેલકમ. જે લોકો પોતપોતાના ઘરે રહીને ભરવા માંગતા હોય એને અને આવવાના છે બધાને ઇન્ફોર્મેશનનો તો વિડીયો મોકલશું. સાથે સાથે તમને જે કોન્ટેક્ટ નંબર આપ્યા છે એના ઉપર પૂછી અને પણ તમે ઘર બેઠા ફોર્મ ભરી શકશો. અત્યારની કોરોનાની સ્થિતિને કારણે આવું કરવું પડે છે. અહીંયા હોય તો બધા વિદ્યાર્થીને અમે રૂબરૂ વારાફરતી બોલાવીને લેબમાં બોલાવીને જ ફોર્મ ભરાવી દેતા હોઈએ છીએ. હવે 2021ની JEE છે એની સ્ટ્રેટેજી કહું છું. આ ખાલી બી ગ્રુપ વાળા સાંભળે, બાકી JEE વાળાની સ્ટ્રેટેજી છે. 5-7 મિનિટ થશે. 4 સેશન ભલે રહ્યા. તમે જોયું હશે કે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. હવે તમે વિચારો મે મહિનામાં બોર્ડની એક્ઝામ છે તો એપ્રિલ મહિનાના એપ્રિલના વળી 3-4 અઠવાડિયામાં તમે JEE મેન્સ સિરિયસલી કેવી રીતે આપી શકો? આમ તો આપવા જવાનો ટાઈમ ન હોય કારણ કે તમે બોર્ડની તૈયારીમાં પડ્યા હો. પછી બોર્ડની એક્ઝામ હજી ક્યારે છે એ તમને ખબર નથી. જો બોર્ડની એક્ઝામ પૂરી થઈ જાય પછી સેશન 4 હોય તો તમારે આપ્યો તો આપી શકાય, અધરવાઇઝ ત્યારે તમે JEE એડવાન્સની તૈયારીમાં પડ્યા હો. એટલે મેં ખાસ કીધું છે કે ફેબ્રુઆરી અને માર્ચના સેશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફેબ્રુઆરીનું સેશન જાણે કે એક જ હોય એમ તૈયારી કરીને આપણે આપવાની છે. અમે જોયું કે ફેબ્રુઆરી અને માર્ચના સેશન વચ્ચે તમને 2 વીક વધારાની તૈયારીના મળશે. ત્યારે શું કરવાનું છે એ પણ અમે વિચારી રાખ્યું છે. એટલે સૌથી સારું તમારું સેશન એ માર્ચનું થશે. પહેલું તમે પ્રાયોગિક સમજી લો, પરંતુ કોઈએ ઢીલાશ એમાં રાખવાની નથી. પહેલા 2માંથી જે બેસ્ટ આવે તમે એમ જ સમજો કે આપણને 2 જ વિકલ્પ મળ્યા છે. પછી એપ્રિલ અને મેનું જેવા ત્યારે સંજોગો અને આમાં કેવી ભૂલો થઈને કેવા ચાન્સ લેવાની જરૂર છે એ નક્કી કરીશું. પણ સંસ્થા તમને એડવાઇસ કરે છે તમામ એ ગ્રુપના JEE મેન્સ સિરિયસલી આપવાવાળા વિદ્યાર્થીઓને કે આ ફેબ્રુઆરીનું સેશન અને માર્ચનું સેશન એ 2 બોર્ડ કરતાં ઘણા એડવાન્સ છે. એટલે બોર્ડને આડઅસર કર્યા વગર તમે સારી રીતે આપી શકશો. એપ્રિલ તો ચોક્કસપણે બોર્ડને આડઅસર કરે જ તે.
મે વાળું સેશન જોવાનું રહે કે એ વખતે એડવાન્સ ક્યારે છે એ પ્રમાણે. અને બી ગ્રુપે તો પછી એપ્રિલ ને મેમાં આપવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. એ લોકોને ખાલી ફેબ્રુઆરી ને માર્ચનું સેશન જ આપવાની ભલામણ અમે કરીએ છીએ. મેં કહ્યું એમ બાકીના સેશન તમને બોર્ડની પ્રિપેરેશનને ડિસ્ટર્બ કરી શકે. આ વખતે જેડબલ્યુ મેન્સમાં પેપર સ્ટાઇલ ચેન્જ કરવામાં આવી છે. પહેલા શું હતી પેપર સ્ટાઇલ? 20+5. કોઈ પણ સબ્જેક્ટના 20 ક્વેશ્ચન્સ MCQ ટાઈપના, 5 ક્વેશ્ચન્સ ન્યુમેરિકલ ટાઈપના. આ તમે જાણો છો. એની જગ્યાએ એમણે ત્રણેય સબ્જેક્ટમાં, આ બાયોલોજી ત્યાં ખોટું લખાયું છે, ત્યાં મેથ્સ આવે, એ 20 ક્વેશ્ચન્સ તો એઝ ઇટ ઇઝ MCQ જ રાખવામાં આવ્યા છે. પરંતુ પહેલા જે 5 ક્વેશ્ચન્સ હતા જેની અંદર તમારે ન્યુમેરિકલ રિપ્લાય આપવાનો છે, MCQ નથી, ગણીને જવાબ લાવવાનો છે, જેમાં નેગેટિવ માર્ક પહેલાંય નહોતા અને હજી નથી. એમાં એમણે આ વખતે એક મામૂલી પરિવર્તન કર્યું કે 5ની જગ્યાએ 10 ક્વેશ્ચન આપશે, જેમાંથી વિદ્યાર્થી એટેમ્પ 5 જ કરવાના છે. એવી ક્લેરિફિકેશન નથી મળતી કે તમે 10 એટેમ્પ કરો એમાંથી સાચા 5 પકડે. અમે ડિટેલમાં વાંચ્યું પણ એ પકડાતું નથી, પણ એવું સ્પષ્ટ લખ્યું છે કે 25 જ એટેમ્પ કરવાના. મતલબ શું થયા કે 20 એ સેક્શન એ ના અને ઓલા સેક્શન બી ના 10 છે, એમાંથી 5 એટેમ્પ કરવાના. તમને પ્રશ્ન 10 દેખાશે, એટેમ્પ કરવા દેશે 5, છઠ્ઠો નહીં એટેમ્પ કરવા દે, એવું અત્યારે આપણે અનુમાન લગાવી શકીએ. હવે આવું કર્યું શું કામ? એની પાછળ કોઈ ક્લેરિફિકેશન નથી, પણ પોખરિયાલ સાહેબનો જે ટ્વિટર ઉપર એમનું જે સંબોધન હતું એમાં એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે 30% સિલેબસ કટ થયો છે તો જેડબલ્યુમાં કટ થશે, ત્યારે એમણે એવો આમ કહેવા જાય તો ગોળ ગોળ જવાબ આપ્યો કે કોઈને નુકસાન નહીં થાય, કારણ કે બધા બોર્ડે સિલેબસ કટ નથી કર્યો. દેશમાં તો રાજ્યના અલગ અલગ બોર્ડ હોય અને એજ્યુકેશન એ સેન્ટર અને સ્ટેટનો કોન્કરન્ટ સબ્જેક્ટ છે, એટલે પોતપોતાની રીતે નિર્ણય લઈ શકે. સેન્ટ્રલ બોર્ડ વાળે 25-30% સિલેબસ કટ કર્યો છે, અમુક ટકા આપણા ગુજરાત બોર્ડે કટ કર્યો છે, પણ અમુક રાજ્યના બોર્ડે ન પણ કર્યો હોય. એટલે એજ્યુકેશન મિનિસ્ટર શ્રીનું કહેવું એવું હતું કે અમે કંઈક એવા વિકલ્પો આપશું, ઓપ્શન, કે કંઈ નુકસાન ન જાય. હવે એનો અર્થ આપણે કાઢવા બેસીએ તો શું કાઢવું? કદાચ એનો અર્થ એવો થાય કે આ 20 ક્વેશ્ચન છે એ ઓલા કટ કર્યા પછીના વધેલા સિલેબસમાંથી હશે અને 10 ક્વેશ્ચન આખા સિલેબસમાંથી હશે. એમાં તમારે 5 જ પસંદ કરવું, એટલે તમે કદાચ સિલેબસ કટ કર્યો હશે તો તમને નુકસાન નહીં જાય. આવો અર્થ લેવો તો પણ લઈ શકાય, ધ્યાનથી સાંભળજો. અને એવો અર્થ કદાચ ન પણ હોય કે એ પૂરેપૂરા, કારણ કે એમણે જે ઇન્ફોર્મેશન બુલેટિન તમને મોકલવામાં આવશે એમાં જે સિલેબસ આપ્યો છે 2020નો તો એ જ આખો સિલેબસ આપ્યો, એમાં કંઈ કાપી નથી આપ્યો. એ તમે સિલેબસ જોઈ લેજો. એટલે આ બાબત હજી તો 20 ફેબ્રુઆરી ત્યાં સુધીમાં ક્લિયર થઈ જશે, પણ હાલ પૂરતું આપણે અમારી એડવાઇસ એવી છે કે તમે સિલેબસ બધો તૈયાર કરો અત્યારે. તો છેવટે એ જેડબલ્યુ એડવાન્સમાં તો કામ લાગશે, અને જ્યારે ક્લિયર થઈ જશે, ક્લેરિટી આવી જશે સિલેબસ કટની, તો તમને કહી દેશું. તો જે કાપવાનું છે એ કાપીને આપણે ટેસ્ટમાં સિલેબસ રાખશું, પેપરમાં ક્વેશ્ચન કાઢીશું. જેવી ખબર પડશે કે સિલેબસ કટ જેડબલ્યુમાં કેવી રીતે કરવાના છે એ ભેગો તમને જાણ કરશું, એ ભેગો આપણે ટેસ્ટના સિલેબસમાં ચેન્જ કરશું. સમજતું કે આખા ચેપ્ટર તો કાપ્યા નથી, એને કોઈ ચેપ્ટરમાંથી ટોપિકો કાપ્યા છે, જે તે ચેપ્ટરમાંથી કાપેલા ટોપિકની યાદી તમને આપી દઈશું. અમારી પાસે બધું તૈયાર છે, પણ હાલ આપણે એવું માનીને ચાલીએ કે આપણે આખું કર્યું જ છે તો કરીએ. અત્યારે બહુ ટૂંકમાં કદાચ એની ક્લેરિટી આવી જવી જોઈએ એવું લાગે છે. તમને ઇંગ્લિશમાં છે, જો કે ઇન્ફોર્મેશન બુલેટિનની PDF કોપી અમે મોકલી દઈશું. NTAની સાઇટ ઉપર પણ અવેલેબલ છે જ, એ કોઈ એવી ખાનગી વસ્તુ નથી. ઇન્ફોર્મેશન બુલેટિનમાં ટેસ્ટ પ્રેક્ટિસ સેન્ટર એવો એક ટોપિક છે, એ તમે જોજો. એમાં એવું લખ્યું છે કે એ લોકોએ આખા કન્ટ્રીમાં અમુક
ટેસ્ટ પ્રેક્ટિસ કરવાના સેન્ટર ફાળવેલા છે. તમે ઓનલાઈન એપ્લાય કરો તો તમને એ તમારી નજીકના ટીપીસી ઉપર ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ કરવા જવા દે. સમજો બરાબર. અમે માનીએ છીએ કે એવી કોઈ જરૂરિયાત નથી. ગયા વર્ષે જેડબલ્યુ મેન્સ હતી તો આપણે આપણી કોલેજમાં મોકલી અને ઓનલાઈન ટેસ્ટની પ્રેક્ટિસ 1-2 વખત કરાવી લીધી હતી. એ લોકો પણ તમને એની સાઇટ ઉપર ડેમો આપતા હોય છે. એટલે આખો સોફ્ટવેર કેવી રીતે વર્ક કરવાનો છે, કેવી રીતે તમારે લોગિંગ ઇન કરવાનું છે, અંદર શું શું તમને દેખાશે, ઇન્ફોર્મેશન બુલેટિનમાં ડિટેલમાં સમજાવેલું છે. ઇંગ્લિશમાં ભલે રહ્યું તમને સમજાય એમ છે. આપણી એપમાં તમે ઓનલાઈન ટેસ્ટ આપો છો એ કરીબ એ પ્રકારે જ છે. એટલે એવી કોઈ ઓનલાઈન પ્રેક્ટિસ એક્સ્ટ્રા ક્યાંય જઈને કરવાની જરૂર નથી. પણ આવી ફેસિલિટી છે એ હું તમને ખાલી જાણ કરી રહ્યો છું. તમને ક્યાંય અટકો તો મદદ કરવા માટે આખા દેશમાં ફેસિલિટેશન સેન્ટર્સ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેની પણ તમારે કોઈ જરૂરિયાત નથી. બુલેટિનમાં છે, ઇન્ફોર્મેશન બુલેટિનમાં, એટલે જસ્ટ હું વાત કરી રહ્યો છું. એક આ નેશનલ ટેસ્ટ અભ્યાસ છે. એક એપ છે, એ એપ સ્ટોર ને પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. એન્ડ્રોઈડ અને આઈઓએસ સિસ્ટમ ઉપર ઇક્વલી રન થાય છે. અને એમાં એ લોકો પ્રેક્ટિસ પેપર, તમારી આગળની બેચ જે છે એને કોરોનાને કારણે ખૂબ લંબાઈ એક્ઝામ પાછી ગઈ, ત્યારે ઇમરજન્સીમાં એમણે આ નેશનલ ટેસ્ટ અભ્યાસ એપ લોન્ચ કરી હતી. બહુ સારી વાત કહેવાય. અને ડેઈલી એક WST મૂકતા હતા. નીટ નહીં હતી ને જેડબલ્યુ મેન્સ નહીં હતી. એટલે એ પેપર તમારે એપ ડાઉનલોડ કરવાની, એના પેપર અત્યારે કોઈએ આપવાની જરૂર નથી. છેલ્લા 2 વીક જેડબલ્યુ વાળાને અમે WST માટે જે ફાળવ્યા છે 20 ફેબ્રુઆરી પહેલાના 2 વીક, ત્યારે આ એપ ડાઉનલોડ કરી 1-2 પેપર તમને એક ખાલી ઈચ્છા થાય તો આપવાના. એ રીતે કાંઈ એનટીએના પેપર છે એટલે એ અગત્યના છે ને એમાંથી જ પૂછાશે એવું કશું જ માનવાને કારણ નથી. કારણ કે ગયા વર્ષે એણે ઘણા બધા ફૂલ સિલેબસના પેપરો ડેઈલી મૂકતા હતા. 50-60 દિવસ મૂક્યા હશે. છતાંય પેપર નીકળ્યા એને નહીં. એ લોકો પૂછતા હતા, એને કોઈ એવા કનેક્શન નહોતા. આ એક આખા દેશના વિદ્યાર્થીઓને એક સપોર્ટ મળી રહે એટલે એનટીએની આ અભ્યાસ એપ છે. અત્યારે કોઈને ડાઉનલોડ કરવાની નથી. તમારા 3 જાન્યુઆરીથી જે પીએચડીનો રાઉન્ડ શરૂ થાય એના 5 વીક પૂરા થઈ જાય પછી છેલ્લા 2 વીક આવે ફેબ્રુઆરી 20 પહેલાના, ત્યારે ડાઉનલોડ કરીને એમાંથી એકાદ પેપર આપવો હોય, શોખ થાય તો આપવાનો. ક્લિયર? આ 2-3 વખત વાંચીને બધા પોઈન્ટ લખી રાખજો. પછી વારંવાર આ બધી વસ્તુ નહીં કહી શકાય. મોટા ભાગે પછી ગમે ત્યારે ગમે તે નજીક હોય એને ફોન કરીને તમે પૂછો છો, બધાને કે બધી ઇન્ફોર્મેશન હોય નહીં. તો આટલી આજે જે આ સભામાં ચોખવટ કરવાની હતી એ કરી અને આવતીકાલથી જ આપણે બદલાયેલા સંજોગોમાં ફરીથી સિલેબસ સમયસર પૂરો કરવામાં લાગી જઈએ. અને એ સિલેબસ પૂરો થઈ જાય પછી પીએચડી મેં કહ્યું એ પ્રમાણે જેડબલ્યુ આપવાવાળા, જેડબલ્યુ ન આપવાવાળા, માત્ર બોર્ડ આપવાવાળા અને નીટ આપવાવાળા. બી ગ્રુપમાં કોઈ વિદ્યાર્થી એવા હોય કે જેમણે નક્કી કર્યું છે કે મારે હવે નીટમાં મને ઇન્ટરેસ્ટ નથી, મારે ખાલી બોર્ડ આપવું છે, તો એ લોકો તેમના મેન્ટર ટીચરને જાણ કરી દેશે પીએચડી શરૂ થાય પહેલાં. તો એ લોકોને તે બોર્ડની પીએચડીનું અમે પ્રોગ્રામ આપી શકીએ. વિશેષ કાંઈ નહીં કહેતા. કંઈ તકલીફ હોય તો તમારા મેન્ટર ટીચરનો સંપર્ક કરી શકશો. અને સંસ્થાના બધા નંબર, બધી વસ્તુ તમારી પાસે છે જ. સ્ટે સેફ, ઘરમાં જ રહો. હજી કોરોના ગયો નથી. આપ બધા આપનું હેલ્થ અને પરિવારનું ધ્યાન રાખતા જશો. અને ભણવાનું ક્યાંય તમારું બગડે નહીં એ રીતે તમારું શેડ્યુલ, ફિઝિકલ મેન્ટલ એક્સરસાઇઝ, પૂરતો મૂડ, પૂરતી આક્રમકતા સાથે ભણવાનું ચાલુ રાખો એવી અપેક્ષા રાખી મારી વાતને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ.